સુરતની મહિલાનો ફોન હેક કરી નેટ બેન્કિંગ દ્વારા છેતરપિંડી આચરવાના ગુનામાં સાયબર ક્રાઇમ સેલની ટીમે દિલ્હી, વલસાડના બે ભેજાબાદને દબોચી લીધા હતા. દિલ્હી અને વલસાડથી બે ભેજાબાજ ઇસમો સુરતની મહિલાનો ફોન હેક કરી નેટ બેન્કિંગ દ્વારા છેતરપિંડી કરતા સાયબર ક્રાઇમ સેલની ટીમે ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. વલસાડથી મિત ભૂપેન્દ્ર ભંડારી અને દિલ્હીથી નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ બિષ્ટની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી નરેન્દ્રસિંહ ગ્રાફિક્સ ડિઝાઇનર હોવાનું જાણવા મળ્યું હતું. આ તપાસમાં મિત ભંડારીએ નરેન્દ્ર પાસેથી પોતાના ટ્રસ્ટ વોલેટમાં 90,000 બજાર ભાવે યુએસડીટી મેળવ્યા હતા. ટેલિગ્રામના સાગરીતોને બજાર ભાવ કરતા ઊંચા ભાવે યુએસડીટી ટ્રાન્સફર કરી આપ્યા હતા. જેની સામે મહિલાના ફ્રોડમાં ગયેલા રૂપિયામાંથી સ્વિગી ગિફ્ટ વાઉચર 20% ડિસ્કાઉન્ટથી ટેલિગ્રામ પરથી ખરીદી નરેન્દ્રને આપ્યા હતા. જ્યારે નરેન્દ્રએ દિલ્હી ખાતેથી 90,000ના બજાર ભાવે યુએસડીટી પોતાના ટ્રસ્ટ વોલેટમાં મેળવ્યા હતા. જે બાદ આ યુએસડીટી મિત ભંડારીના વોલેટમાં ટ્રાન્સફર કર્યા હતા. મિત ભંડારી પાસેથી 20% ડિસ્કાઉન્ટ વાળું સ્વિગી ગિફ્ટ વાઉચર કાર્ડ મેળવ્યું હતું. જે ગિફ્ટ કાર્ડ રિડીમ કરી કલ્યાણ જ્વેલર્સમાંથી ઓનલાઈન 39,777ના ગોલ્ડ કોઈનની ખરીદી કરી હતી. પોલીસે આ ગુનામાં બંને આરોપીની ધરપકડ કરી ફ્રોડની સંપૂર્ણ રકમ રિકવર કરી બંને આરોપીના એક દિવસના રિમાન્ડ મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.